નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે તારીખ 11/4/2026 અને શનિવાર છે। આજે ગુજરાતમાં જે વિવિધ નગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં ચૂંટણીઓ યોજાનાર છે એનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અને આપણે ખેડા પ્રાંત કચેરી ખાતે આવ્યા છે। અહીંયા જિલ્લા પંચાયતના ઉમેદવારો ફોર્મ ભરવાના છે અને ખેડા તાલુકા પંચાયતની પણ ચૂંટણીઓ છે। તો ખેડા તાલુકા પંચાયતમાં પણ અન્ય ઉમેદવારો બધા ફોર્મ ભરવા આજે આવવાના છે। ખેડા જિલ્લાની કુલ 9 તાલુકા પંચાયતોમાં ચૂંટણીઓ યોજાનાર છે અને 176 જેટલી બેઠકો પર ચૂંટણી યોજાશે અને ખેડા જિલ્લા પંચાયતની 42 બેઠકો માટે સામાન્ય ચૂંટણી યોજાનાર છે અને જે પૈકી આપણે રઢુ બેઠક માટેના ઉમેદવાર અત્યારે ફોર્મ ભરવા આવ્યા છે। આપણા ભાઈ પિન્ટુભાઈ છે, એમના વાઇફ, એમના પત્ની છે, એ રઢુ સીટના ઉમેદવાર છે। ભાઈ રિગ્નેશભાઈ પત્રકાર સાથે આપણે ખેડા પ્રાંત કચેરી ખાતે આવ્યા છે અને પિન્ટુભાઈ અને ઉમેદવાર ચેતનાબેન છે તે અત્યારે હરિયાળા પાસેથી નાયકા અને રઢુના જે મતદારો છે, સમર્થકો છે, એમની સાથે અત્યારે ખેડા પ્રાંત કચેરી આવી રહ્યા છે। મિત્રો, નડિયાદ મહાનગરપાલિકા બન્યા પછી પ્રથમવાર ત્યાં ચૂંટણીઓ યોજાનાર છે। આ ઉપરાંત ખેડા જિલ્લામાં અન્ય 4 નગરપાલિકાઓમાં પણ ચૂંટણીઓ યોજાનાર છે। હવે જે રઢુ બેઠકના ઉમેદવાર છે એમના સમર્થકો બધા અત્યારે આવ્યા છે। જિલ્લાના અને તાલુકાના હોદ્દેદારો, આગેવાનો પણ બધા આવ્યા છે અને તમે જુઓ યુવા બ્રિગેડ, બધા જવાનિયાઓ બહુ જ મોટી સંખ્યામાં બધા આવ્યા છે અને અત્યારે ખુશીનો માહોલ છે અને અંદર જે ઓફિસ છે ત્યાં ફોર્મ ભરાઈ રહ્યું છે અને સમર્થકો બધા અહીંયા બહાર વ્યવસ્થાના ભાગરૂપે બધાને અહીંયા જ રાખવામાં આવે છે, હોલ જેવું છે ત્યાં, અને પોલીસ બંદોબસ્ત છે અને બધા જે સમર્થકો છે એ ખુશહાલ છે અને પછી બધા શુભેચ્છા પાઠવશે। ખેડા જિલ્લા પંચાયત રઢુ સીટના ઉમેદવાર છે ચેતનાબેન અને આપણા ભાઈ પિન્ટુભાઈના વાઇફ છે અને મોટી સંખ્યામાં બધા સમર્થકો અત્યારે ખેડા તાલુકાના અન્ય ગામોમાંથી આવ્યા છે અને મતદારો છે રઢુ અને નાયકાના જે છે એ પણ મોટી સંખ્યામાં અત્યારે આવ્યા છે અને ફોર્મ લગભગ ભરી જ દેવાયું છે। એટલે એડવોકેટ બળદેવભાઈ છે એમના દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું છે અને હવે ઉમેદવારની સહી અંદર ફોર્મમાં થઈ રહી છે અને સમર્થકો તમે જુઓ બધા ખુશહાલ દેખાઈ રહ્યા છે। બાજુમાં ગોપાલભાઈ છે અને ભાજપના ખેડા તાલુકાના અન્ય આગેવાનો બકુલભાઈ પટેલ પણ દેખાય છે અને મહિલા મોરચાના બહેનો પણ દેખાય છે, બધા જ અત્યારે ઉપસ્થિત છે। ખેડા જિલ્લા પંચાયત રઢુ બેઠકના ઉમેદવાર અને બકુલભાઈ છે તે ચાંદણાના પત્ની છે ને ભાજપના ખૂબ જ સક્રિય જાગૃત કાર્યકર્તા છે અને રઢુથી પણ અન્ય બધા સમર્થકો આવ્યા છે। ફોર્મ ભરાઈ ગયું છે અને સહીઓ પણ ઉમેદવારની થઈ ગઈ છે। જિલ્લા ભાજપના અગ્રણીઓ, મહિલા મોરચાના અગ્રણીઓ એ પણ અત્યારે ઉપસ્થિત છે, બધા ખુશહાલ છે, આપ જોઈ રહ્યા છો। અને ફોર્મમાં સહી થઈ જાય પછી ટેકેદાર એમની સહી સાથે ચૂંટણી અધિકારીશ્રીને આ ફોર્મ આપશે। ગુલાબસિંહ છે અને જગતસિંહ છે, ભાજપના ટોપ લીડર ખેડા તાલુકાના કહી શકાય। અન્ય પણ ખેડા તાલુકાના અન્ય ગામોના સમર્થકો પણ આવ્યા છે। પ્રાંત કચેરી ખેડા અને આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। જિલ્લા પંચાયતની બેઠક માટે ખેડા પ્રાંત કચેરી ખાતે ચૂંટણી અધિકારીશ્રીની ઓફિસ છે। અજીતસિંહ છે, રઢુ ગામના સરપંચ છે। મિત્રો, જુઓ તમે ઉત્સાહ કેટલો બધો છે બહાર હોલમાં, મોટી સંખ્યામાં બધા સમર્થકો અત્યારે અહીંયા દેખાઈ રહ્યા છે। રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણી જાહેરનામું તારીખ 6/4/2026ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું અને ઉમેદવારી પત્રો ભરવાની આજે છેલ્લી તારીખ છે, 11/4/2026 છે અને 13 તારીખે 2 દિવસ પછી બધા જ ઉમેદવારી પત્રોની ચકાસણી થશે। ઉમેદવારી પત્રો પરત ખેંચવાની તારીખ 15/4/2026 છે। આ દિનેશભાઈ છે અને રઢુના બધા આગેવાન, યુવા બ્રિગેડ છે બધી, આ સાથે વડીલો પણ બધા
ઘણી મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છે. મિત્રો, મતદાન તારીખ 26/4/26ના દિવસે યોજાનાર છે અને મતગણતરી 28/4/2026ના રોજ યોજાશે. ત્યારે બધા ખુશહાલ તમે જોઈ રહ્યા છો અને નાયકાના જ બધા મિત્રો છે બધા, અને બાજુમાં રડુ ગામના વડીલો છે અને અહીંયા બધા બહેનો બેઠા છે અને થોડા યુવાનો પણ અહીંયા બેઠક રૂમ છે ત્યાં બેઠા છે. બાળ ભાજપ અને હવે ખેડા પ્રાંત અધિકારીશ્રી અને ચૂંટણી અધિકારીશ્રી એમની ચેમ્બર્સમાં બધા જ ટેકેદારો સમર્થકો સાથે ઉમેદવાર આવ્યા છે અને અહીંયા વિધિવત રીતે આ ફોર્મ આવશે. તો મિત્રો, આ બધા યુવા તમે જોઈ રહ્યા છો તેઓ રાજનીતિ નહીં પરંતુ રાષ્ટ્રનીતિથી પ્રેરિત આ યુવા પેઢી છે અને રાષ્ટ્રના વિકાસ કામોથી બધા સુપેરે માહિતગાર છે. રાષ્ટ્રની વર્તમાન પરિસ્થિતિ એના ખૂબ જ અભ્યાસુ આ બધા યુવાનો છે અને ખાસ રાષ્ટ્ર પ્રથમ, રાષ્ટ્રહિત પ્રથમ એવું જ માનતા બધા યુવાનો છે. અને આપણે ઘણા બધા યુવાનોને અંગત રીતે પણ ઓળખીએ છીએ. નાયકાના છે બધા યુવાનો અને રડુદના પણ કેટલાક યુવાનો અને વડીલો આપ જોઈ રહ્યા છો. ખૂબ જ ઉત્સાહ દેખાઈ રહ્યો છે.
જે રાજકીય પ્રેરિત યુવાનો છે એ ગળામાં ભાજપનો ખેસ ધારણ કરેલો હોય છે અને રાષ્ટ્રનીતિ પ્રેરિત બધા યુવાનો છે એ સમર્થનમાં આવ્યા છે અને ભાજપની વિચારધારાને માનતા હોય છે. અને અન્ય યુવાનો રાષ્ટ્રનીતિ એટલે નેશન ફર્સ્ટ, રાષ્ટ્ર પ્રથમ એવા યુવાનો પણ છે જેણે ખેસ ગળામાં ધારણ નથી કર્યો, પરંતુ એ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રનીતિથી પ્રભાવિત છે. આપણે બધા યુવાનો સાથે વાતો કરેલી છે ને લગભગ બધા યુવાનોને આપણે ઓળખતા જ હોઈએ છીએ. રામભાઈ છે, ખૂબ જ આદરપાત્ર વડીલ છે, અને શંભુભાઈ બારૈયા છે, અને ભરવાડભાઈ છે. બધા વડીલો છે એ બેઠા છે, કારણ કે હવે યુવા પેઢીએ બધી બાગડોળ સંભાળી લીધી છે. ધરમપુરના ભાઈ ભરતભાઈ છે, અને અહીંયા મહેશભાઈ એ પણ ભાજપના ખૂબ જ સનિષ્ઠ કાર્યકર્તા છે. આ મહેશભાઈ મહાદેવપુરા ગામના વતની છે, અને રડુના સરપંચ, એમની પાસેથી આપણે થોડી એમની લાગણી છે એ થોડી સાંભળીએ. ચંપકસિંહ, અંજનાબેન ચંપકસિંહ, અમે એમનો રાજી ખુશીથી જીતાડવામાં આવ્યું છે અને ભાજપની મેન્ડેટ એમને મળ્યો છે. તો આજ રોજ કાલે અમે ફોર્મ ભર્યું છે, તો અમને પબ્લિક સહકાર આપો એવું અમારું યોગદાન છે કે અમે જે કામ કરીએ છીએ એ કરીએ જ છીએ, કે વગર પક્ષે કામ કરીએ છીએ. તો આજે અમે ભાજપની મેન્ડેટ આશા કરતા અમે કામ કરીશું. એ રડુના સરપંચ હતા, અને રડુના જે જિલ્લા પંચાયતની બીજી સીટ છે એ બાબતે થોડી માહિતી આપતા હતા. અને હવે ગુલાબસિંહ પાસેથી વાત સાંભળીએ. ખેડા તાલુકા ભારતીય જનતા પાર્ટી એના બધા જ ઉમેદવારો તાલુકા પંચાયત સીટના એમના ફોર્મ ભરી ગયા છે. જિલ્લા પંચાયત 3 હરિયાણા, રડુ અને મય 3 જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટી બહુમતીથી જીતશે, અને ખેડા તાલુકા પંચાયત પણ બહુમતીથી જીતશે એવી અમને આશા છે. ભારત માતા કી. તો મિત્રો, ખેડા જિલ્લા પંચાયતના જે ઇલેક્શન છે એમાં જે ખેડા તાલુકાની બેઠકો છે એ પૈકીના કેટલાક ઉમેદવારો અહીંયા છે, અને એમના સમર્થકો પણ અહીંયા અત્યારે આવેલા છે. નાયકાના બધા યુવાનો છે, ટીનાભાઈ છે, ને ભૂપતભાઈ છે, ને દીનાભાઈ છે, ને અને બધા જો ઉત્સાહ તમે જોઈ શકો છો બરાબર. વડાના ભાઈ મયુરસિંહ છે, અને રડુના કનુકાકાના ભત્રીજા છે, એ પણ ખૂબ જ ઉત્સાહ સાથે આવે છે. મહાદેવપુરાના યુવાનો છે, અને ખૂબ જ ભાજપ પ્રેરિત રાષ્ટ્રનીતિ આપણે જે કહીએ છીએ એવી જ માન્યતામાં માનતા હોય છે. અને તમે જુઓ, હોલ છે, જે પ્રાંત કચેરી છે, પેલી બાજુ મામલતદાર કચેરી છે, ત્યાં પણ કેટલાક ફોર્મ ભરાય છે અને સ્વીકારાય છે. અને નીચે જે તાલુકા પંચાયત કચેરી છે ત્યાં પણ કેટલાક તાલુકા પંચાયત સીટના ફોર્મ સ્વીકારાય છે. નાયકાના જ બધા યુવાનો છે, રડુ નાયકાના યુવાનો છે, મહાદેવપુરા અને ધરમપુરાના યુવાન હતા, અને રડુના કેટલાક યુવાનો હતા. કાળાભાઈ છે, ખૂબ જ સનિષ્ઠ ભાજપના કાર્યકર્તા છે. આ ભોપાભાઈ ચુસ્ત બીજેપી સમર્થક છે, અને આ ભાઈ નાયકાના છે યુવાન, ખૂબ જ ઉત્સાહ સાથે બધી વાતચીત કરી રહ્યા છે. મિત્રો, જ્યારે પણ વોટ આપવા જાઓ ત્યારે આપ રાષ્ટ્રનીતિને ખાસ અનુસરો. આપણો ભારત દેશ એ વિશ્વનો મોટો લોકશાહી દેશ છે, અને જે આપણી ચૂંટણી પ્રક્રિયા છે, લોકશાહી ચૂંટણી પ્રક્રિયા, એ જોવા માટે વિદેશથી અનેક લોકો આવે છે. અને એટલે આપણે ચૂંટણી પ્રક્રિયાને મહાઉત્સવ, લોકશાહીનું મહાપર્વ કહેવામાં આવે છે. ખેડા જિલ્લા પંચાયત રડુ બેઠકના સમર્થકો છે બધા, અને ફોર્મ ભરાઈ ગયું છે. તમે જોઈ શકો છો, લોકસાગરનો મેળો ઉમટ્યો હોય એવી સ્થિતિ અહીંયા જોવા મળે છે. બકુલભાઈ અને ભાઈ ભરવાડ વાવડીના ડેપ્યુટી સરપંચ હતા. આ બધા યુવાનો છે જે રાજનીતિ નહીં પરંતુ રાષ્ટ્રનીતિ પ્રેરિત આ બધા યુવાનો છે. અગાઉ આપણે વારંવાર એટલા માટે કહીએ છીએ કે હવે યુવાનોએ રાજકારણમાં આવવું જોઈએ, અને હવે બધા હવે પ્રચાર પ્રસારમાં જોડાઈ જશે. તો મિત્રો, ખેડા જિલ્લા પંચાયતના રડુ સીટના ઉમેદવાર, ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ચેતનાબેન પિન્ટુભાઈ રાજપૂત દ્વારા એમનું ફોર્મ ભરાયું, એનો વિડીયો આપણે શેર કરીએ છીએ.
વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો. આપણી ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.